શનિ રવિમાં ટ્રાફિક એવડો થાય અમારે આ તડકો પાછો મૂક્યો જાણવા મળ્યું નથી પણ અંદર રમેશભાઈ 3 લોકો ગુંજાયા હોવાની વાત સામે આવી રહી છે. 3 લોકોની વાત નથી.
તો ડેટ છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર રમેશભાઈ, ઉનાળાનો સમય છે, આવા ગેમ ઝોન ની અંદર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે, આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ સૂચના? ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો તમને શું માહિતી મળી? કોની બેદરકારી કહેવાય? તમે શું માનો છો? કોની બેદરકારી કહેવાય કે સંચાલકોની? મીડિયા વગરના કોણ છે? ફાયરની સુવિધા નથી. ફાયરની સુવિધા નથી. ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધું ખ્યાલ આવશે. આમાં તો હવે હું શું કહી શકું? રમેશભાઈ, તપાસ થવી જોઈએ કે નહીં? તપાસ થવી જોઈએ. હે રમેશભાઈ, તપાસ થવી જોઈએ કે નહીં? ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલાં પણ લેવામાં આવશે. મારતું તારે થકા દે, વાંધો નહીં. કોણ લઈ લે મો રાખી દે. સાહેબ બેદરકાર ઉપર મોબાઈલ. સર, કેટલા વાગે બનાવ બન્યો હતો અને કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? અરે યાર, તમારા બૂમ તો થોડાક નીચે કરો. સર વાંધો નહીં, બોલો આપ, બોલો સર. સર આપ બોલો. બૂમ રાખી દો. બૂમ નીચે દેવો આમાં. જાઓ જાઓ ઊંચું બૂમ. મોબાઈલ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનો મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો અહીંયાથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન નહીં. બાકી સૌથી મોટો સવાલ, કેટલા લોકોના જે મૃત્યુ થયા છે સર? આપ જોઈ રહ્યા છો કે અત્યારે કામ ચાલી રહ્યા છે, અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો. સર, આગ કેટલા વાગે લાગી હતી? ત્યારબાદ કેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ડિપાર્ટમેન્ટના સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું તે ક્યાં કારણ હતું અને કોઈની નિષ્ફળતાની બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. જે લોકો ખવાયેલા છે અથવા તો જેટલું મૃત્યુ થયું છે એને અંદર કેટલા લોકો ફસાયા હતા એવું કહી શકતા. મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બોડી આઈડેન્ટિફિકેશન કરવાનું છે. બધી બોડી બહુ મોબાઈલ જલી ગઈ છે, બળી ગઈ છે, ત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે, પણ એની તાત્કાલિક એને ડીએનએ ટેસ્ટ કરાવી એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારસોને સોંપી અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવી. સર, અંદર કેટલા લોકો હતા એવું કઈ સામે આવ્યું છે? અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી. બધા બચાવ કામગીરી અને આગનું કામ કરી રહ્યા છે. કેટલા બચાવ્યા છે સર? અત્યારે બધું કામગીરી છે. મારે પણ અત્યારે માહિતી નથી. એવી બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવ્યા. માલિક ન મળે, બહુ દુઃખદની વાત છે. કેટલા બાળકો છે એ ખબર ટીમ લાગી છે સર, એના માટે પણ ટીમ લાગે છે. વજનના મોબાઈલ વજન ના આપે એની બધી કાર્ય ચાલે છે. અત્યારે આપણે રેસ્ક્યુમાં પડ્યા હતા, હવે એના સાથે એ પણ જોઈ રહ્યા છે. સર, મૃતદેહો કેટલા મળી આવ્યા છે અત્યારે? સાહેબ, અત્યારે બે ની કન્ફર્મ છે, 2 જણા છે. અંદર કેટલા છે કહી શકતા નથી.
બધા વાલી વારસોનો સંપર્ક કરી રહ્યા છે કે બહાર કોઈ કોઈ મિસિંગ હોય તો એની માહિતી પણ એકત્રિત કરી રહ્યા છે. સર અહીં કેટલા બધા જણા રડે છે વાલીઓ અત્યારે શું બધી ટીમો કામમાં લાગી છે એની બધા ડિટેલ લેવા માટે ઘટના બની છે તેથી અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ પણ અત્યારે આ બધી કામગીરી કરીએ છીએ. થોડા એવા ટાઈમ અમે આપો તો અમે એને આગળની કામગીરી કરીશું. સર આવા અન્ય કેટલાક અત્યારે की कामगिरी चल रही है. आग पे काबू पा लिया गया है लेकिन काफ़ी कुछ डैमेज हो गया है. एक बार थोड़ा आग बुझ जाए उसके बाद थोड़ा ठंडी हो जाए अंदर जाके फिर टीम इन्वेस्टिगेट करेगी और कोई कैजुअलिटीज़ है उसके बारे में मालूम पड़ेगा. सर गेम जोन में बच्चे भी फंसे हुए वैसे भी बात हो रही है. बिल्कुल हो सकता है कि बच्चे भी हों कुछ उनके माली वारस भी हों तो अभी जब तक अंदर जाके हम लोग तहकीकात नहीं करेंगे तब तक कुछ कहना मुश्किल है. सर एक दो बॉडी तो मीडिया ने भी देखी थी और सबने देखी है. खबर हुई है लेकिन ये 2 बॉडी किसकी है वो अभी कहना मुश्किल है क्योंकि बिल्कुल जल गई है. उनको आइडेंटिफिकेशन करेंगे उसके बाद ही उनको क्या लगता है सर आगे और बच्चे और फंसे हुए लगता है इसमें इसमें प्रोबेबिलिटी नहीं बना करता. मौत का आंकड़ा बढ़ सकता है. सर आग लगने का प्राथमिक कारण क्या था? अभी टीम ने भी इसका इन्वेस्टिगेशन नहीं करा. फायर ब्रिगेड की टीम और FSL की टीमें आ रही हैं उसके बाद ही हम कुछ कह पाएंगे कि ये शॉर्ट सर्किट से लगा था ये भी बहुत. सर लोग भी कह रहे हैं कि इनका जो स्ट्रक्चर था उसमें कहीं फायर सेफ्टी नहीं रखी थी तो इसको परमिशन कैसे मिली होगी? कॉर्पोरेशन या पुलिस की सबकी उनके मालिक की लापरवाही होगी तो क्या उनके इसमें क्या क्रिमिनल गुना दाखिल होगा. अभी आगे की कार्रवाई करने के लिए टीमें काम कर रही हैं. કારણ શું સામે કઈ વસ્તુનું કારણ સાહેબ કોઈ રિનોવેશનનું કામ ચાલુ હતું આગ લાગી તો કોઈ વસ્તુના મેસેજ નથી કારણ કે અમને મેસેજ 10 મિનિટમાં અમે પહોંચતા બિલ્ડિંગ કોલેજ અમારી ગાડી બી અમે ફાયર બ્રિગેડના ઓલામાં સાહેબ એમ કહી શકાય સાહેબ મોત કેટલા સામે આવ્યા છે? મોત સર મોત કેટલા સામે આવ્યા? અત્યારે અમને 5 થી 6 જે વસ્તુનો અમે જે કોર્નર ઉપર અમે અત્યારે સર્ચ કરીએ છીએ અત્યારે અંદર જઈને ટેમ્પરેચર 5 થી 6 ના મોત કન્ફર્મ છે. કેટલા લોકોના મૃત્યુ છે એ સૌથી મોટો નથી. અમને હજી ગણ્યા અમે 5 થી 6 જેટલા આમ ટૂંકમાં અલગ અલગ બોડી જોવા મળી અને એમાંથી કદાચ 1 ના 2 પાર્ટ હોય એમ અમે કહી ના શકું કે 5 થી 6 છે કદાચ એ બોલો અત્યારે તમને 4 જ એટલા સાહેબ 6 જગ્યાએ તમને મૃતદેહ જોવા મળ્યા. નહીં અમે કોર્નર અલગ અલગ જગ્યાએ એમાં અલગ અલગ વસ્તુના જે વસ્તુના એટલે તો બ્લાસ્ટ થયો હશે ને કદાચ કટકા પણ થયા હોય એવું કહી શકાય. કઈ આઈડિયા નહીં કે અવાજ તો વસ્તુના હતા પણ આ ટેમ્પરરી સ્ટ્રક્ચર હાઈલી ફ્લેમેબલના જે વસ્તુના શેડ વસ્તુના એમાં એટલે કે એને કોઈને ભાગવાના રસ્તા બી ન મળ્યા હોય એ વસ્તુના તો શું કારણ લાગે? ઇમરજન્સી એક્સિટ નહીં હોય નહીં વસ્તુના નહીં. તો ઇમરજન્સી એક્સિટ રાજકોટ ખાતે મોટી ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગી છે અને જી આગ લાગી છે. આજે ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગી છે અને અત્યારે ફાયર બ્રિગેડની 8 જેટલી ટીમ અહીંયા આવી પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ઘણા લોકોના મોત થયા છે. શું આજે જેનું માલિકી છે એની ઉપર પગલાં લેવાશે? જે કંઈ પણ ગંભીર બેદરકારી દાખવી હશે તો એની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવશે અને જે કંઈ પણ જાનહાનિ થઈ છે કે જે કંઈ છે અત્યારે સૌપ્રથમ તો જેટલી બને એટલી બચાવની કામગીરી કરી અને આગને કંટ્રોલ કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જે કંઈ પણ ક્ષતિ થઈ છે કે જે કંઈ પણ કદાચ ગંભીર લોકોએ ક્ષતિ કરી હશે તો ચોક્કસ એની સામે પગલાં લેવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને. તંત્ર વહીવટી તંત્ર સમગ્ર ફાયર બ્રિગેડ નગરપાલિકા અને પોલીસ જે કામ કરી રહી છે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ મોટી જાનહાની ન હોય. જે પણ લોકો મૃત્યુ થયા છે એના આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવારના દુઃખ સહન કરવાની શક્તિ આપે. જે પણ ઘટના છે એ ખૂબ જ ગંભીર છે અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે વેકેશનના સમયગાળામાં વાલીઓ પોતાના બાળકને ગેમિંગ ઝોન માટે અહીંયા આવતા હોય ટાઈમ રમતો રમવા માટે ત્યારે તંત્રની લાપરવાહી જે પણ કારણોસર થયું હોય એ કારણ બહાર આવશે. બાદ સરકાર માત્ર કમરબંધીને છોડતું નહીં, આ કરતું નહીં, આવું 2-4 દિવસ ચાલે. સુરતની ઘટનાના 5 વર્ષથી આ છે. જ્યારે 60થી વધુ બાળકો ત્યારે બિલ્ડિંગમાંથી પડ્યા હતા અને એકસાથે એક મોત આખા સમગ્ર ગુજરાત અને આખા વિશ્વએ જોયું હતું. તેવી જ રીતના ફીટ આજે 5 વર્ષ થયા છે ત્યારે 5મા વર્ષે આ દુઃખદ ઘટના રાજકોટમાં બની. ત્યારે હું મહાનગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકારની વિનંતી કરું છું કે માત્ર ચમરબંધીને છોડવા પૂરતી કામગીરી નહીં, 2-3 દિવસ પૂરતી મીડિયામાં દેખાડવા પૂરતી નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના કોઈ ન બને અને આ ઘટનામાં જે પણ જવાબદાર હોય એની ઉપર મહાનગરપાલિકાના અધિકારી હોય, લોકલ
ગેમિંગ ઝોનના માલિક હોય કે અન્ય જે XYZ હોય તમામ ઉપર કાર્યવાહી કરવા માટે અમારી માંગ છે. અત્યારે તો તંત્ર કામે લાગી રહ્યું છે. આમાં કોઈ રાજકારણ ન હોય, ન પક્ષાપક્ષી હોય. કઈ રીતના જાનહાની ટાળે અને કઈ રીતના વિપક્ષ તરીકે અમે રજૂ કરી શકીએ એ ભાવનાથી અમે આવ્યા છીએ. અત્યારે જે રીતે બ્રિગેડ આવી આગળ તો મળી લીધો છે, પરંતુ આગને કાળે ધુમાડો સર્જાણો છે, આગને કાળે જે વિષમ પરિસ્થિતિ સર્જાણી છે, એમાંથી ફસાયેલા લોકોના જીવ બચી જાય એ આપણે ટોપ પ્રાયોરિટી છે. મ્યુનિસિપલ કમિશનર અત્યારે આનંદ પટેલ પણ આવી ગયા છે, અમારા શહેરભાજપ અધ્યક્ષ મુકેશભાઈ જોશી પણ ઉપસ્થિત છે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન પણ આવી ગયા છે. અમે સૌ લોકો છીએ, પરંતુ જે ઘટના ઘટી છે એ પીડાદાયક છે, દુઃખદાયક છે. અત્યારે તો સૌથી ટોપ પ્રાયોરિટી આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લેવાય અને જાનહાની ન થાય, જાનહાની રોકી શકાય, અને એ દિશામાં તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ સતત સંપર્કમાં છે. હમણાં જ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને પણ મને મારા ફોન હતો, એ પણ ચિંતા વ્યક્ત કરતા હતા કે ભાઈ શું ઘટના ઘટી છે. હું અત્યારે સ્થળ ઉપર પહોંચવામાં છું, અત્યારે સ્થળ ઉપર આવ્યો અને જોયું. અત્યારે એક સૌથી કહી શકીએ કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલે છે, એ અત્યારે વિના અવરોધે તાત્કાલિક પૂર્ણ કરે અને શક્ય હોય એટલા કોઈને જાનહાની ન થાય. બિલકુલ જે ઘટના ઘટી તેની સામે કડકમાં કડક ભવિષ્યમાં પગલાં લે, આ પ્રકારનું ન જ બનવું જોઈએ. અને હું માનું છું કે તંત્ર કડક પગલાઓ લઈ અને એક દાખલો બેસાડશે કે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ પણ ઘટનાઓ ન બને. આ પ્રકારનું જે આયોજન અથવા તો જે નિયમોનો ભંગ કરી અને જો કરવામાં આવ્યું તેની સામે કડક પગલાં લેવાય એ ભારતીય જનતા પાર્ટીની માંગ છે. અમે તંત્રને પણ વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રી, માનનીય તમામ લોકોને, કે કડકમાં કડક પગલાઓ દોષિતો સામે લેવામાં આવે. સુરતમાં એક ઘટના બની હતી આજથી 5 વર્ષ પહેલાં, 24 મે, આજે 25 મે છે. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે મે મહિનો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ખતરનાક હોય? જે રીતે મે મહિનામાં જો કે આજે ગરમીનો 44-45 ઉપર સૌરાષ્ટ્રમાં છે, અને જે રીતે એક ચૂંટણી શાંતિથી પૂર્ણ થઈ ગઈ, ગરમી એ માજા મૂકી છે. આવા સંજોગોમાં આજની આ દુર્ઘટના રાજકોટ માટે બહુ પીડાદાયક છે. અત્યારે અમે સૌ લોકો તંત્ર તરફ વિનંતી કરી યુદ્ધના ધોરણે પગલાં લઈ જે અંદર ફસાયેલા લોકો છે, કેમ કે આગને કારણે ધુમાડો અને ગોટે ગોટા અંદર હતા, એના લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. એટલે સૌથી પહેલી પ્રાયોગિકતા અંદર ફસાયેલા લોકો, અસરગ્રસ્તોના જીવ બચાવવામાં આવે.